પૂર્વ આઈટી અધિકારીને ત્યાં તપાસમાં આવકવેરા વિભાગને મોટી સફળતા 3 લોકરમાંથી મળી જ્વેલરી, એક કંપનીમાં શર્મા સહિત 25 ડાયરેક્ટર। ગુજરાતમાં દરેકને પ્રાયોરિટી પ્રમાણે અપાશે કોરોનાની રસી, આરોગ્ય વિભાગે લાગ્યો ડેટાબેઝ તૈયાર કરવામાં। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1112 કેસ સાથે કુલ 1,65,233 કેસ। 24 કલાકમાં 6ના મોત। નરેશ કનોડિયાના મોતની અફવા પર પુત્ર હિતુની સ્પષ્ટતા, કહ્યું અફવામાં ન માનતા। 30 સેકન્ડ સુધી માઉથ વોશથી કોગળા કરવાથી કોરોનાને આગળ વધતો રોકી શકાય છે, અમેરિકન સંશોધકોનો દાવો। ડુંગળી અને બટાકાના ભાવમાં ભડકો, છૂટક બજારમાં ડુંગળી 100 રૂપિયાને પાર તો બટાકા 60 રૂપિયાને પાર। 2 દિવસમાં 20થી વધુનો ભાવ વધારો। નમસ્કાર, 8ના ટકોરે બુલેટિનની સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું। નજર કરીશું સમાચાર પર। કોરોનાની વેક્સિન શોધવા માટે અનેક દેશો હાલ માથાપચ્ચી કરી રહ્યા છે, પરંતુ મોટા ભાગના દેશો હજુ બીજા કે ત્રીજા સ્ટેજના ટ્રાયલ સુધી જ પહોંચ્યા છે। ત્યારે અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીએ એક એવું રિસર્ચ હાથ ધર્યું જેનું પરિણામ કોરોના વાયરસના સંક્રમણ સામે લડવામાં કારગર સાબિત થઈ શકે છે। આખરે કઈ વસ્તુ છે કે જે ઘરમાં જ મોજૂદ હોવા છતાં દુનિયા અજાણ હતી અને હવે જ્યારે ખબર પડી છે ત્યારે તેને વસાવી લેવું એ કોરોના સામેની લડાઈમાં મોટું હથિયાર સાબિત થઈ શકે છે। કોરોનાની લડાઈમાં હાથવગા જાદુથી હતી દુનિયા અજાણ। હવે વૈજ્ઞાનિકોને મળી ગયો કામચલાઉ તોડ। આખરે શું છે એ ખાસ જે મોજૂદ છે દરેકના ઘરમાં? સસ્તામાં જ સંક્રમણ સામે મેજિક। પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી દ્વારા કોરોના વિરુદ્ધ એક રિસર્ચ હાથ ધરવામાં આવ્યું, જેમાં જે હકીકત બહાર આવી તેને જોઈને રિસર્ચર પણ ચોંકી ઉઠ્યા। જાણીને નવાઈ લાગશે, પરંતુ માઉથવોશ અને ઓરલ એન્ટિસેપ્ટિક કોરોનાને નિષ્ક્રિય કરી શકે છે। આ બંને એવી વસ્તુ છે કે જે મોટા ભાગે દરેકના ઘરમાં મળી શકે છે। જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સંક્રમણ પછી જો મોઢાની સફાઈ કરવામાં આવે તો વાયરસને આગળ વધતો રોકી શકાય છે। લેબમાં થયેલા પ્રયોગમાં આ વાત સાબિત થઈ ગઈ છે। અમેરિકન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે નાક અને મોંની સફાઈથી કોરોનાને ન્યુટ્રલ કરી શકાય છે। એનાથી સંક્રમિત વ્યક્તિમાં વાયરસની સંખ્યા ઘટી જાય છે। લેબમાં 3 વસ્તુઓ ઉપર કરાયું પરીક્ષણ: માઉથવોશ, એન્ટિસેપ્ટિક અને બેબી શેમ્પૂ પર થયું પરીક્ષણ। કોરોના પર ત્રણેયની અસર પર કરાઈ ચકાસણી। પરીક્ષણમાં માઉથવોશથી કોરોના સામે થયો મેજિક। રિસર્ચ કરનારી પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લેબમાં માઉથવોશ, ઓરલ એન્ટિસેપ્ટિક અને બેબી શેમ્પૂનો પ્રયોગ માણસમાં મળતા વાયરસ પર કરવામાં આવ્યો। એ પછી અલગ અલગ વસ્તુઓ પર વાયરસની અસર જોવામાં આવી। દરેકમાં 30 સેકન્ડ, 1 મિનિટ અને 32 મિનિટ અસરની તપાસ થઈ। કોરોનાનો કેટલી હદ સુધી નાશ થયો છે એ સમજવા માટે માણસની કોશિકાઓમાં સોલ્યુશન ઉમેરવામાં આવ્યું। એ પછી જોયું કે કેટલી કોશિકાઓ જીવિત રહે છે। બેબી શેમ્પૂથી 2 મિનિટમાં મોઢામાં રહેલો કોરોના ગાયબ। માઉથવોશથી વાયરસ 30 સેકન્ડમાં કોરોના નિષ્ક્રિય। જનરલ ઓફ મેડિકલ વાયરોલોજીમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે બેબી શેમ્પૂના 1% સોલ્યુશનથી પણ 2 મિનિટમાં 99.9% કોરોના વાયરસ નિષ્ક્રિય એટલે કે ન્યુટ્રલ થઈ શકે છે। જો માઉથવોશનો પ્રયોગ કરો છો તો 30 સેકન્ડ કોગળા કરીને 99.99% સુધી કોરોના વાયરસને ન્યુટ્રલ કરી શકાય છે। કોરોના દર્દી અને ક્વોરન્ટાઇનમાં રહેતા લોકો માટે માઉથવોશ અને ઓરલ એન્ટિસેપ્ટિક ઘણા અસરકારક સાબિત થઈ શકે છે। વેક્સિન ન આવે ત્યાં સુધી સંક્રમણ રોકવાની નવી રીત શોધવી જરૂરી। પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજિસ્ટ ક્રેગ મેયર્સનું કહેવું છે કે જ્યાં સુધી વેક્સિન નથી ત્યાં સુધી કોરોના સંક્રમણને ઘટાડવાની નવી રીત શોધવાની જરૂર છે।
અમે વાયરસની સંખ્યા ઘટાડવા માટે માઉથવોશ અને ઓરલ એન્ટિસેપ્ટિકનો ઉપયોગ કર્યો છે. આ સરળતાથી અવેલેબલ છે અને લોકો ડેઇલી રૂટીનમાં પણ ઉપયોગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. છેક વર્ષના પ્રારંભે કોરોનાની દસ્તક વિશ્વને સંભળાઈ ત્યારથી 10-10 મહિના વીતી ગયા છે. આપણે સૌ હવે કોરોનાથી ટેવાઈ ચૂક્યા છીએ. રોજબરોજના આંકડા આપણને હાશકારો અપાવે છે કે ધીમે ધીમે બધું જ ઠીક થઈ રહ્યું છે, પણ હકીકત કંઈક અલગ જ છે. યુરોપના દેશો તેનો સંકેત આપી રહ્યા છે. કોરોનાનું સૌથી મોટું રેડ એલર્ટ, કોરોનાની સૌથી મોટી વૈશ્વિક ચેતવણી. વિશ્વ આખું કોરોનાના મહાભરડામાં. યુરોપમાં સૌથી વધુ વિકરાળ સેકન્ડ વેવ. ફ્રાન્સમાં નવા 41,600 નવા કેસ. યુકેમાં 24 કલાકમાં નવા 21,200 કેસ. સૌથી ભીષણ અને કાનના પડદા ફાડી નાખે તેવી ચેતવણી ફ્રાન્સથી મળી રહી છે. ફ્રાન્સમાં જ્યારે પ્રથમ વેવ હતો ત્યારે સૌથી વધારે દૈનિક કેસ 7,500ની આસપાસ નોંધાયા હતા, પણ છેલ્લા 24 કલાકમાં તો ફ્રાન્સમાં 41,600 નવા કેસ નોંધાયા છે. ફ્રાન્સની સ્થિતિ ખરેખર ચોંકાવનારી છે. ફ્રાન્સમાં સૌથી મજબૂત આરોગ્ય તંત્ર હોવા છતાં અને અગાઉ પણ પ્રથમ વેવ પછી પણ ઘણી તકેદારી છતાં સેકન્ડ વેવ હદની બહાર વિકરાળ બની ગયો છે. સેકન્ડ વેવમાં વિચારો 41,600 કેસ એક જ દિવસમાં, એટલે કે વિશ્વમાં યુએસ, ભારત પછી સૌથી મોટો આ દૈનિક ઉછાળો છે. એટલી જ વિકરાળ સ્થિતિ યુકેમાં પણ બની રહી છે. અહીં પણ સેકન્ડ વેવ ઘાતક સાબિત થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 21,200 નવા કેસ નોંધાયા છે. સ્પેન પણ ભીષણ સ્થિતિમાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં 20,900 નવા કેસ નોંધાયા છે. ઇટાલીમાં પણ સેકન્ડ વેવમાં 24 કલાકની અંદર જ 60,000 નવા કેસ નોંધાયા છે. આ તમામ રાષ્ટ્રોએ સેકન્ડ વેવને રોકવા માટે આગોતરા પગલાં પણ ભર્યા હતા, પણ બધું જ નિષ્ફળ. હાલમાં અનેક શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો પણ લાદ્યા છે, છતાં પરિણામ દેખાઈ રહ્યું નથી. બેલ્જિયમ, નેધરલેન્ડ, પોલેન્ડ, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડમાં પણ સ્થિતિ બેકાબૂ છે. સેકન્ડ વેવ અહીં અનસ્ટોપેબલ છે. ભારત માટે ખતરાનું એડવાન્સ એલર્ટ. યુરોપને સેકન્ડ વેવ ધ્રુજાવી રહ્યો છે, તો ભારતે પ્રથમ વેવમાં ચેતવું રહ્યું. ઘટતા કેસથી ભાન ભૂલ્યા તો મોંઘું પડશે. તકેદારી ચૂકીશું તો સેકન્ડ વેવ મોંઘો પડશે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આપણે ત્યાં ધીમે ધીમે હવે આપણે પ્રથમ વેવમાંથી બહાર આવી રહ્યા છીએ. છેલ્લા 1 મહિનાથી વધુના સમયગાળાથી આપણે ત્યાં દૈનિક કેસ ઘટી રહ્યા છે. અનુમાન પહેલેથી લગાવી દેવાયું છે કે નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ભારતમાં ખાસી રાહત જોવા મળી શકે છે. જો કે યુરોપમાં જે થઈ રહ્યું છે તે આપણે ત્યાં મોટો સબક બની શકે છે. કોરોનાના હજુ પણ દૈનિક 50,000થી વધુ કેસ આવવા છતાં આપણે ત્યાં ચૂંટણી પ્રચારમાં ઘેટા બકરાની જેમ ભીડ જોવા મળી રહી છે. સત્તા લાલચુ નેતાઓને જનતાની કાંઈ પડી ન હોય તેમ ભીડ એકઠી કરી રહ્યા છે. વિચારો, યુરોપ જેવા રાષ્ટ્રોમાં જો સેકન્ડ વેવ આટલો વિકરાળ બની શકતો હોય તો આપણે ચેતવું શું જરૂરી નથી? શું આપણી હાલની બેદરકારી સેકન્ડ વેવમાં આપણે ધારી પણ ન હોય તેવી તબાહી નહીં લાવી દે? એટલે જ દેશની જનતાએ આ સત્ય સમજવું ખૂબ જરૂરી છે કે કોરોના હજુ ગયો નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સોનાની આયાતને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના અને સોનાના ભાવમાં વધારાથી લોકોની ખરીદ શક્તિ ઘટી અને અમદાવાદમાં ગત વર્ષ કરતાં સોનાની આયાતમાં 32 ટન ઘટાડો પણ આવ્યો છે અને આગામી ક્વાર્ટરમાં તેમાં કોઈ સુધારો આવે તેવી શક્યતા ઓછી છે. તો બીજી તરફ આયાત ઘટવાને પગલે દિવાળીમાં પણ સોનાની માંગમાં ઘટાડો નોંધાવાની શક્યતા જણાઈ રહી છે.
અમદાવાદીઓની સોનું ખરીદવાની શક્તિ ઘટી. ગત વર્ષની સરખામણીએ 32.30 ટનનો ઘટાડો. વર્ષ 2011માં 265 ટન સોનાની આયાત. વર્ષ 2019-20માં 35 ટન સોનાની આયાત. ડિસેમ્બરથી શરૂ થયેલી કોરોના મહામારી અને તેને કારણે 4 મહિના સુધી રહેલા લોકડાઉન, વધેલા ભાવ અને લોકોની ખરીદ શક્તિમાં ઘટાડાને કારણે અમદાવાદમાં સોનાની આયાતમાં ગત વર્ષ કરતાં 32.30 ટનનો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી-માર્ચ દરમિયાન કોરોનાની અસર વધવાની સાથે જ આયાત એકદમ ઘટી ગઈ. અમદાવાદમાં 2011માં 265 ટન સોનાની આયાત થઈ હતી, જેની સામે વર્ષ 2019-20માં માત્ર 35 ટન સોનાની આયાત થઈ, જેનું મુખ્ય કારણ કોરોના મહામારી, સોનાના વધેલા ભાવ ઉપરાંત લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો છે. અમદાવાદ એરપોર્ટ કસ્ટમના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2019-20માં અમદાવાદમાં સોનાની કુલ આયાત 35.208 ટન હતી, જે વર્ષ 2018-19 દરમિયાન 51.981 ટન હતી, એટલે કે આયાતમાં 16% ઘટાડો થયો છે. જ્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં મળીને 2.391 ટન આયાત થઈ હતી. તો એના ઘણા બધા કારણો હોઈ શકે છે આયાતની અંદર ઘટાડાના. કારણ કે આયાતની અંદર ઘટાડાની અંદર જ્યારે લોકડાઉનની જ્યારે પરિસ્થિતિ, ત્યારે સમગ્ર વિશ્વની અંદર આ પરિસ્થિતિ હતી. અને એ વિશ્વની અંદર જ્યારે પરિસ્થિતિ હતી ત્યારે જે ગોલ્ડની જે માઇન્સ છે, તે માઇન્સની અંદર પણ કામ ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું. ત્યાં પણ 1-2 મહિના સુધી કામ બંધ રહ્યું હતું. અને જ્યારે ફરીથી પૂર્વવત સ્થિતિ જ્યારે થઈ, ત્યારે એ સ્થિતિને નિર્માણ પામતા હજી પણ થોડો સમય લાગે. કોરોનાને કારણે વૈશ્વિક બજારોમાં સોનાનો ભાવ વધ્યો. ભાવ અને કોરોનાએ સોના બજારનું સેન્ટિમેન્ટ બદલ્યું. સેન્ટિમેન્ટ બદલાતા સોનાની આયાત ઘટી. ફેબ્રુઆરીમાં કોરોના ચીનની બહાર ફેલાતા ઘર આંગણે અને વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ વધ્યો. હાજર બજારમાં સોનું ₹58,000ને પાર કરી ગયું હતું. ભારતમાં હોળી પછી લગ્નની મોસમ આવે છે અને તેની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી અને માર્ચમાં સોનાની આયાત થાય છે. જ્યારે આ વખતે ભાવ અને કોરોના બંનેની અસરથી બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું અને આ જ કારણોથી સોનાની આયાત ઘટી છે. આગામી દિવાળીના સમયમાં પણ વેચાણમાં 50% સુધીનો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. નો ડાઉટ સોનાના ભાવ વધ્યા છે અને આ તો વસ્તુ એવી છે કે પરમનન્ટ કાયમ વધે, પણ છતાંય બી આ એક સેવિંગ વાળી વસ્તુ છે અને અમને થોડો શોખ બી છે. દર વર્ષે લગભગ અમે કંઈક ને કંઈક દિવાળીએ લેતા હોઈએ છીએ, એટલે આ વખતે પણ વિચાર્યું કે કંઈક નવું જે ગમતી વસ્તુ લઈ લઈએ. એટલો બધો ડલ પણ નથી બિઝનેસ. કસ્ટમરની ખરીદી તો છે જ, દિવાળી છે, નવરાત્રિ છે, એના હિસાબે કસ્ટમરનો રસ તો છે જ અને વેચાણ પણ થાય છે. નોટબંધી બાદ વેપારીઓ બેઠા થયા. હવે મંદી બાદ સકારાત્મક બજારની વેપારીઓને આશા. નોટબંધી બાદ પણ સોનાના વેપારીઓ ટૂંક સમયમાં બેઠા થઈ ગયા હતા. ત્યારે હવે જોવું એ રહેશે કે આ મંદી કેટલા સમય સુધી નડે છે, કારણ કે વેપારીઓને આશા છે કે દિવાળી બાદ નવા વર્ષથી બજારમાં રોનક પાછી ફરે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધી સીપ્લેનનો 31 ઓક્ટોબરે પ્રારંભ થવાનો છે. ત્યારે રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રોમની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હાલમાં એરોડ્રોમના સંચાલન માટે તૈયાર કરાયેલા 2 માળના કંટ્રોલ રૂમની તૈયારીઓ પણ હવે અંતિમ તબક્કામાં છે. એટલે કે એમ કહી શકાય કે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન પણ થનારું છે. પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે સી પ્લેન. સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમ તૈયાર કરાયું. એરોડ્રોમ ઓફિસને પણ અપાઈ રહ્યો છે અંતિમ ઓપ. પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સી પ્લેન યોજનાના શરૂઆત પહેલા તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ ગયો છે. વોટર એરોડ્રોમ ઓફિસથી લઈને ટિકિટ વિન્ડો તથા ઇમરજન્સી સેવા માટેની ખાસ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે સી પ્લેનમાં મુસાફરી માટે આવતા પેસેન્જરોની તપાસ માટે ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર પણ લગાવવામાં આવ્યા છે, જેમાંથી તમામ પેસેન્જરોને ફરજિયાત પસાર થવું પડશે. તમામ પેસેન્જરોના લગેજની તપાસ માટે રૂમમાં લગેજ સ્ક્રેનિંગ એક્સ-રે મશીન પણ લગાવવામાં આવશે.
કે જેના કારણે લોકોને ગુજરાતમાં આવવા માટે પ્રોત્સાહન મળશે, કારણ કે લગભગ જે વિદેશમાં જે વસ્તુ છે એ વસ્તુ જો ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આવશે એટલે ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓમાં બહુ આનો આનંદ રહેશે અને અમે લોકો આની રાહ જોતા હતા. દેશનું સૌથી પહેલું સી પ્લેન અમદાવાદથી ઉડાન ભરશે. અમદાવાદ અને કેવડિયા વચ્ચે ઉડશે સી પ્લેન. વોટર એરોડ્રોમ આસપાસ સુરક્ષાની ખાસ તૈયારી. વોટર એરોડ્રોમની સુરક્ષા માટે ત્યાં પોલીસ જવાનોની સાથે ખાનગી સિક્યુરિટી ગાર્ડ પણ તહેનાત કરી દેવામાં આવ્યા છે. જ્યારે નદીમાં સુરક્ષા માટે ફાયરના જવાનો દ્વારા એરબોટ અને સાદી બોટની મદદથી પણ સુરક્ષાની તપાસ કરવાની સાથે રિહર્સલ પણ યોજવામાં આવી રહ્યા છે. સી પ્લેનની પહેલી ઉડાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાની રહેશે. અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતા લગભગ 50 મિનિટનો સમય લાગશે. જો કે શહેરીજનો માંગ કરી રહ્યા છે કે ભાડું જો સસ્તું રાખવામાં આવે તો મધ્યમ વર્ગના લોકો પણ સી પ્લેનનો આનંદ લઈ શકે છે. સી પ્લેનનું એક સપનું હતું, લોકો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ એ જોઈ શકશે અને એમાં બેસી શકશે. પણ મારી સરકારશ્રીને વિનંતી છે કે સી પ્લેનનું થોડું ભાડું થોડું એવું ઓછું રાખે જેથી મધ્યમ વર્ગના ગરીબ વર્ગ બેસી શકે. કેનેડાથી આવશે સી પ્લેન. પાયલટ અને ક્રૂ મેમ્બર સ્થાનિક કર્મીઓને આપશે ટ્રેનિંગ. 14 મુસાફર સહિત 18 લોકો થઈ શકશે સવાર. સી પ્લેન પ્રથમ તબક્કે સાબરમતીથી કેવડિયા અને સાબરમતીથી પાલિતાણા સુધી ઉડાન ભરશે. સી પ્લેનની તમામ જવાબદારીઓ કેન્દ્રની એરપોર્ટ ઓથોરિટી હસ્તક છે. સ્પાઇસ જેટ દ્વારા પ્રથમ સી પ્લેન સાબરમતી ખાતે લવાશે. 18 સીટરના 2 સી પ્લેન કેનેડાથી લાવવામાં આવશે. આ પ્લેનમાં 14 મુસાફરો બેસી શકે તેટલી ક્ષમતા છે. આ ફ્લાઇટમાં 2 વિદેશી પાયલટ અને 2 ક્રૂ મેમ્બર હશે, જે 6 મહિના સુધી રોકાણ કરશે અને ભારતીય પાયલટ તેમજ ક્રૂ મેમ્બરને સી પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપશે. બ્યુરો રિપોર્ટ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. થોડા દિવસ પહેલા જ નીટની પરીક્ષાનું પરિણામ આવ્યું, જેમાં જામખંડોરણાના નાના ખાટલી ગામના રાજ ગજેરાએ સમગ્ર રાજ્યમાં બીજો ક્રમ મેળવ્યો. રાજ્યની આ સિદ્ધિ એટલા માટે વિશેષ છે કે નીટની પરીક્ષા માટે રાજે એક પણ ટ્યુશન રાખ્યું ન હતું અને છતાં પણ પરીક્ષામાં ખરા અર્થમાં રાજ કર્યું. નેશનલ લેવલે રાજનો 36મો નંબર આવ્યો. રાજ ગજેરાનો નીટની પરીક્ષામાં રાજ્ય સ્તરે બીજો નંબર. ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરીને નીટમાં નામી સિદ્ધિ. દિલ્હી એમ્સમાં ભણીને હવે થશે ડોક્ટર. દિલ્હી એમ્સમાં પ્રવેશ મેળવનાર પહેલો ગુજરાત. જામકંડોરણાના ખોબા જેવડા ખાટલી ગામમાં રહેતા રાજ રસિકભાઈ ગજેરાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. રાજે નીટની પરીક્ષા માટે એક પણ વિષયમાં ટ્યુશન રાખ્યું ન હતું. રાજ નીટના પરિણામમાં ગુજરાત આખામાં 2 નંબરે અને દેશમાં 36 નંબરે ઉત્તીર્ણ થયો છે. રાજે 720માંથી 705 માર્ક મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતી મીડિયમમાં રાજ પહેલો વિદ્યાર્થી હશે કે તે દિલ્હી એમ્સમાં પ્રવેશ મેળવશે. રાજકોટની તપોવન સ્કૂલનો આ વિદ્યાર્થી રાજ ગજેરા ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી છે. કોઈ પણ જાતના ટ્યુશન ક્લાસીસ કર્યા વગર માતૃભાષામાં જ ભણેલા આ વિદ્યાર્થીએ નીટની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજું અને સમગ્ર ભારતમાં 36મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ પોતાની આ સિદ્ધિ માટે પોતાના માતા પિતાને કારણે મળી હોવાનું કહે છે. મારા અભ્યાસમાં અત્યાર સુધીમાં કોઈ દિવસ માતા પિતાએ કોઈ પણ જાતનું પ્રેશર કર્યું નથી. હું મારી જાતે જ મહેનત કર્યો અને આગળ આવ્યો છું અને મારા માતા પિતાના આશીર્વાદ અને પરિવારના આશીર્વાદને કારણે મને આવું સારું રિઝલ્ટ મળ્યું છે. લોકડાઉનમાં કરી 7 થી 8 કલાક મહેનત. રાજે ધોરણ 11-12 સાયન્સ રાજકોટની તપોવન સ્કૂલમાંથી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો છે. ગુજરાતી મીડિયમમાં રાજનો રેન્ક કદાચ સૌથી ટોચનો હશે. કોઈ પણ જાતના કોચિંગ ક્લાસમાં ગયા વિના નીટ 2019-20ની પરીક્ષામાં 720માંથી
705 માર્ક મેળવ્યા છે. રાજના માતા પિતાના મતે બાળક પર કોઈ પણ દબાણ ન આપવું જોઈએ. જો તે પોતાની જાતે જ મહેનત કરશે તો જરૂર સારું પરિણામ મળી શકે છે. આજ ઉપર ભરોસો હતો કે એને જે ગોલ ધાર્યો છે એ પ્રમાણે પરિણામ લાવશે. એટલે આજે મને એ વાતનું ખૂબ જ આનંદ અને ગૌરવ છે કે 12મા ધોરણમાં બોર્ડમાં અને નીટમાં ખૂબ જ સારું પરિણામ આવ્યું. બીજા વાલીને તમારા બાળકને ખોટું પ્રેશર ન કરો અભ્યાસ બાબતથી. એની રીતે ભણવા દો જેથી કરીને તમારો પ્રેશરની અસર બાળક ઉપર ન પડે. પોતાના જ શિક્ષકો પાસેથી મેળવ્યું માર્ગદર્શન. બીજી મહત્વની વાત એ છે કે આ વિદ્યાર્થીએ અત્યાર સુધી સ્કૂલમાં રહીને જ અભ્યાસ કર્યો છે. નીટની તૈયારી માટે એણે મોંઘા દાટ કોચિંગ રાખવાને બદલે શાળાના શિક્ષકોના માર્ગદર્શન મુજબ જ તૈયારી કરીને આવું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે. બ્યુરો રિપોર્ટ સાથે પ્રવીણ પટેલ, મંતવ્ય ન્યૂઝ, જામકંડોરણા. સમગ્ર વિશ્વમાં કોરોનાને ફેલાવવાની ચીનની હરકત અને ભારત ચીન સીમા વિવાદને પગલે દેશના લોકોએ ચીનની વિવિધ વસ્તુઓનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે. જો કે ગ્લોબલ ટેક માર્કેટ એનાલિસિસ ફર્મ કેનલાઇઝના 2020ના તાજેતરના રિપોર્ટ પર નજર કરીએ તો એ વાત સ્પષ્ટ છે કે કમસે કમ મોબાઈલ વેચાણના મામલે દેશમાં બોયકોટ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે. બહિષ્કારના નામે લોકોએ વધુ ખરીદ્યા ચાઇનીઝ ફોન. ચાઇનીઝ વસ્તુના બહિષ્કારની ચળવળ ક્યાંક નિષ્ફળ તો ક્યાંક સફળ. વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિકમાં 5 કરોડ મોબાઈલ વેચાયા. મોબાઈલ વેચાણમાં 76% ચાઇનીઝ ફોનનો હિસ્સો. 2020ના ત્રીજા ત્રિમાસિકના આંકડાઓ જોઈએ તો ભારત ચીન સીમા વિવાદ છતાં ભારતમાં ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાની ચળવળ નિષ્ફળ રહી હોય તેમ લાગી રહ્યું છે. ગત વર્ષના આ જ ત્રિમાસિકની સરખામણીએ પણ ચીનની કંપનીઓએ આ વર્ષે વધુ સ્માર્ટફોનનું વેચાણ કર્યું છે. ભારતમાં વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિક દરમિયાન 5 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થયું છે. તેમાંથી મોટાભાગના સ્માર્ટફોન્સ ચીનની કંપનીઓના છે. કેનલાઇઝના એક રિપોર્ટ મુજબ ભારતમાં ચીનની કંપનીઓનો માર્કેટ શેર 76% છે. આ રિપોર્ટ મુજબ 2020ના ત્રીજા ત્રિમાસિકમાં સ્માર્ટફોનનું સૌથી વધુ વેચાણ કરવામાં ચાઇનાની કંપની ઝિયોમી અગ્રેસર રહી છે. પહેલા નંબરે શોમી, બીજા ક્રમે સેમસંગ, ત્રીજા નંબરે વિવો અને ચોથા નંબરે રિયલમી. એક જ કંપનીની 4 બ્રાન્ડ ભારતમાં મચાવે છે ધૂમ. ભારતમાં હાલ ટોપ 5 સ્માર્ટફોન કંપનીઓને જોવામાં આવે તો નંબર 1 પર ચીનની સ્માર્ટફોન કંપની ઝિયોમી છે. બીજા નંબર પર સાઉથ કોરિયન કંપની સેમસંગ છે. ત્રીજા નંબર પર ચીનની કંપની વિવોનું નામ છે. જ્યારે ચોથા અને પાંચમા નંબર પર ક્રમશઃ રિયલમી અને ઓપ્પો છે. ટોપ 5 સ્માર્ટફોન કંપનીઓમાં 3 કંપનીઓ વિવો, ઓપ્પો અને રિયલમી એક જ ચીનની પેરેન્ટ કંપની બીબીકે ઇલેક્ટ્રોનિક્સ અંતર્ગત આવે છે. તે અંતર્ગત વનપ્લસ બ્રાન્ડ પણ છે. ત્રીજા ત્રિમાસિકમાં 8%નો મોબાઈલ માર્કેટમાં ગ્રોથ વધ્યો. કેનલાઇઝે એક નિવેદનમાં કહ્યું છે કે વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિકમાં સ્માર્ટફોન શિપમેન્ટ રિકવર થયું છે અને 8%નો ગ્રોથ નોંધાયો છે. ગત વર્ષે આ સમય દરમિયાન 46.2 મિલિયન ફોનનું વેચાણ થયું હતું. જો કે આ વખતે 50 મિલિયન સ્માર્ટફોનનું વેચાણ થયું છે. ભારતમાં સિંગલ ક્વાર્ટરમાં આથી વધુ સ્માર્ટફોનનું વેચાણ ક્યારેય નથી થયું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો પોલીસ કર્મીની તણાવમુક્ત જીવન બહેતર બનાવવા માટે એક ખાસ અભિયાન શરૂ કરાયું છે. શું છે આ અભિયાન? જોઈએ આ ખાસ અહેવાલમાં. અમદાવાદ પોલીસ બનશે તણાવ મુક્ત. રમતગમતની સાથે લેશે મનોરંજનનો સહારો. પોલીસ કર્મચારીઓ માટે પોલીસની ઝુંબેશ. કોરોનાની મહામારી વચ્ચે પોલીસ સતત ફરજ બજાવી રહી છે,
15થી વધુ કલાક ફરજ બજાવતા કર્મચારી તણાવના કારણે અનેક બીમારીનો ભોગ પણ બની રહ્યા છે, જેથી અમદાવાદ પોલીસે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જી હા, પોલીસને 3 દિવસના ધ્યાન અને મેડિટેશન થકી સ્ટ્રેસ મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ ફ્લેગ ડેની ઉજવણીને લઈને એક નવું અભિયાન શરૂ કર્યું છે, જેમાં રમતગમતના જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરશે. આ કાર્યક્રમથી પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. મહત્વનું છે કે રમતગમતની સાથે પોલીસ કર્મચારીઓને મનોરંજન પણ આપવામાં આવી રહ્યું છે. ઝોન 7 ડીસીપી દ્વારા મહિલા પોલીસને ફિલ્મ મર્દાની બતાવીને તેમનો તણાવ દૂર કરી મહિલા પોલીસનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. મહિલા પોલીસ કર્મચારીએ પણ પોલીસના આ ઝુંબેશના વખાણ કર્યા હતા. रखा गया इस तरह का कार्यक्रम उनके लिए. यूँ को तो मेंटली जो तनाव था वो फिर शांति मिलेगी उनको, इस तरह से खुशी मिलेगी, आनंद मिलेगा और क्या. ખાસ કરીને જુદા જુદા કાર્યક્રમોમાં મેરેથોન દોડ, રમતગમતની જુદી જુદી એક્ટિવિટી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સોશિયલ મીડિયામાં જેમ કે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુકમાં પોલીસની બહાદુરીને લગતી જુદા જુદા વિષયો પર શોર્ટ ફિલ્મ બનાવીને મૂકી પોલીસનો उत्साह વધારવાનું ઝુંબેશ શરૂ કર્યું છે. भारती बहुत खुश है क्योंकि कोरोना काल हो गया और उसके अंदर है पिछले 5-6 महीने से किसी ने है कोई मूवी थिएटर के अंदर जाके नहीं देखी, तो आज ये सभी बहुत खुश है कि इनको है वो बड़े पर्दे के ऊपर है वो थिएटर में आके मूवी देखने का मौका मिल रहा है. મહત્વનું છે કે એક સર્વે પ્રમાણે તણાવભરી જિંદગી જીવતા પોલીસ કર્મચારીઓમાં ગુજરાત પોલીસ દેશમાં 7મા ક્રમે છે. આ સ્થિતિમાં પ્રજાજનો સાથે સારી વસ્તુ અને ન્યાયપૂર્ણ કામગીરીની અપેક્ષા કેટલા અંશે સફળ રહે તે સવાલ છે, પરંતુ પોલીસને તણાવમુક્ત રાખવાનું આ અભિયાન પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ પણ બનાવશે તેવી આશા છે. ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો અત્યારે 8ના ટકોર બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ સમાચાર અને અપડેટ મેળવવા માટે આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.